રાપર ખાતે જલારામ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર નોટબુક મળી રહે તે માટે 2500 જેટલી નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે અને તેજસ્વી તારલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર શહેરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા મહાત્મા શ્રી ભભૂતગીરી વિદ્યાલય ખાતે મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આંશિક રાહત મળે તેવા હેતુ સાથે 2500 જેટલી નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણના કાર્યક્રમમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડેની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી તારલા, આર્યન ઠાકર, ભક્તિ પટેલ, રેમીબેન પરમાર, સાક્ષી સુથાર, ઋત્વા ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગ્રુપ 14 વર્ષમાં પ્રવેશ કરતા હોય ત્યારે એક બુક વિતરણના કાર્યક્રમમાં લાભ લેનાર દરેક વિદ્યાર્થીને એક કૂપન આપવામાં આવ્યું હતું. દરેકને ફરજિયાત ઇનામ તેમજ લકી 14 નંબર પર બમ્પર ઇનામ રાખવામાં આવ્યું હતું. જે ભાગ્યશાળી ઇનામ વિજેતા ધ્રુવી અશોક દરજીને ચાંદ ભીંડેના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. એમ કાર્યક્રમના સંચાલક શૈલેષ ભીંડેએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષ ભીંડે, રમેશભાઈ આહિર, જીગરભાઈ ચંદે, ચંદ્રેશ મજીઠિયા, રાહુલ સોમેશ્વર, હરેશ મજીઠિયા, ભરતભાઈ બાંભણિયા, વિદ્યાબેન મઠ, અંજલીબેન પટેલ, તૃપ્તિબેન ગોસ્વામી, નિરંજનાબેન ગવાડે સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.